નવનિયુક્ત મંત્રી કાંતિલાલ અમૃતિયાનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મોરબી પધારેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો અનોખા અંદાજ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સર્કિટ હાઉસથી બહાર નીકળતી વખતે કાંતિલાલ અમૃતિયા જાણે દોટ લગાવી હોય તેમ સન્માન સમારોહમાં સ્ટેજ સુધી પહોંચ્યા હતા। સર્કિટ હાઉસ ખાતેથી કાર અને બાઇક સાથે નીકળેલી રેલી સમગ્ર શહેરમાં ફરીને બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી। મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે મંત્રી પદ તેમને ક્યારેય માંગ્યું નહોતું, પરંતુ હવે તેમને મળી ગયું છે। તેમણે લોકોને મોટું વચન આપતા કહ્યું હતું કે ઓછા ભણેલા લોકો પણ રોજગારી મેળવી શકે તે માટે દુનિયાભરના રોજગારલક્ષી કોર્સ શરૂ કરવામાં આવશે। સાથે જ તેમણે અઠવાડિયામાં 2 દિવસ મોરબીમાં હાજર રહેવાનું વચન પણ આપ્યું હતું। આ ઉપરાંત તેમણે ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ પર કાર્યકરોને જાહેર સ્ટેજ પરથી ટકોર કરતા કહ્યું કે અમે બધા એક જ છીએ, તમારે અંદરોઅંદર વિખવાદ કરવાના નહીં। ચૂંટણીઓ આવે ત્યારે એક થઈને કામ કરવાનું, નહીંતર તૂટી જશો। આ સાથે જ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ તમામ લોકોનો આભાર વ્યક્ત પણ કર્યો હતો।